મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.1 ની અંદર 7મો જે દાખલો છે તેના તરફ આગળ વધીએ. શું કીધું છે રકમમાં કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 બરોબર છે, સલ્ફર ડાયોક્સાઇડ કે જે એક આપને ખબર છે કે એ કેમિસ્ટ્રીનો પાર્ટ છે બરોબર, આપણે વિજ્ઞાનમાં બધું આવે છે, જેને કહેવાય શું સલ્ફર ડાયોક્સાઇડ. ડાય એટલે બે બરોબર છે, બે અણુ છે ઓક્સિજનના ને એક છે સલ્ફરનો એટલે SO2 સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતાના ઘટકો પ્રતિ 10 લાખમાં. એટલે આનો મિનિંગ શું થાય જો ppm એનો મતલબ કે શું થાય પાર્ટ્સ પર મિલિયન. એટલે પાર્ટ એટલે એનો મતલબ કે 10 લાખ કણ હોય ધારો કે બરોબર છે હવામાં, જુદા જુદા વાયુ છે આપને ખબર છે ઓક્સિજન છે નાઇટ્રોજન છે આ રીતના, એમાં એક કણ કોનો હોય તો કે SO2 નો હોય. રેડી, એટલે એનો મતલબ શું થયો પાર્ટ્સ પર મિલિયન બરોબર. શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવે છે. તો હવે SO2 ની સાંદ્રતા ppm માં કે 0.00 થી 0.04 આને ગુણ્યા અહીંથી કેટલા કરી નાખવાના તો કે 10⁶ બરોબર છે, એટલે -6 કરો તો ચાલે કે એ છેદમાં આવી જશે. એટલે 0.00 એટલે 0 થી 0.04 તો એમાં 4 એટલા આવા મળે છે કણ. 0.04 થી 0.08 ની આવૃત્તિ 9 છે, 0.08 થી 0.12 ની 9 આવૃત્તિ, 0.12 થી 0.16 ની 2 આવૃત્તિ, 0.16 થી 0.20 ની 4 અને 0.20 થી 0.24 ની છે કુલ 2. તો મિત્રો હવે આપણે આમાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધવાનો છે. એટલે આનો મધ્યક શું આવે તો આપણે શું કરેલું કે આપણે જે ટેબલ આપેલું છે તેને સ્તંભમાં પેલા તો વ્યવસ્થિત ગોઠવી દીધું કે SO2 ની સાંદ્રતા અને એની સામેની આવૃત્તિ. તો સૌપ્રથમ આપણે મધ્યક ગોતવું હોય તો આપણે શું કરીએ તો કે મધ્ય કિંમત xi પેલા મેળવીએ. એટલે પેલા એને ત્યાંથી સ્ટાર્ટ કરીએ. મધ્ય કિંમત xi. તો મધ્ય કિંમત xi મળે કઈ રીતના તો કે આપણે જે SO2 ની સાંદ્રતા છે રેડી એની ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા છેદમાં 2 એટલે 0.04 ના છેદમાં 2 એટલે 0.02 આવશે. રેડી 0.02 પછી આવશે 0.06 કારણ કે 4 ઉમેરતા જવાના છે 0.06 પછી આવશે 0.10 રેડી પછી 0.14 0.18 અને 0. અહીંયા આવી જશે છેલ્લે 18 ને 4 22. ક્લિયર મિત્રો? તો હવે જોવો જે અહીંયા fi into xi કરાય નહીં, આ અઘરું પડશે. રેડી, એટલે હવે ફરીથી પાછું આપણે શું કરશું આના ઉપરથી આપણે એક મધ્ય કિંમત ધારી લેશું અને એના પછી કે જેને આપણે કહેશું ધારેલા અહીંથી di મેળવશું. રેડી, એટલે di બરાબર xi માઇનસ a. તેમાં આપણે 0.010 ને આપણે a તરીકે ધારીએ તો એની સામે શું આવશે 0. રેડી, ખાસ ધ્યાન રાખજો. હવે 0.14 છે એટલે કેટલા આવશે 0.04 લખાય 0.04 પછી અહીંયા 0.08. રેડી, ના ખ્યાલ આવે તો ખબર પડી જવું જોઈએ 10 માંથી બરોબર 0.18 માંથી 0.10 બાદ કરો એટલે જો ને 0.80 ના લખાઈ જાય નકર અર્થનો અનર્થ અહીંયા થઈ જશે. હા, કારણ કે 1 પોઈન્ટ ક્યાં દશકનું મૂલ્ય બહુ વધુ હોય છે એટલે 0.12 અહીંયા આવશે -0.04 અને -0.08. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આ બધી વસ્તુ શું કામ કરવી પડે એ તમને ક્લિયર કરી દઉં કે હું જો xi ને આવૃત્તિ fi સાથે ગુણું એટલે કે 0.06 ને 9 સાથે ગુણું તો થાય શું ના વાંધો નથી કે 9 6 54 થાય પણ એને લખવું તો ખરા ને કે 0.54 બરોબર છે. આપને સાવ ગણતરી છે ને સાવ ઈઝી થઈ જાય એવો આપનો પ્રયત્ન છે. હવે આના બાદ આપણે નેક્સ્ટ શું કરશું અહીંયા di ઉપરથી આવશે ui બરાબર di/h. રેડી, h બરાબર શું છે તો કે બધાની જો લેન્થ બરોબર વર્ગ લંબાઈ આપને જી કઈ કેટલી આવે છે 0.04 તો કાંઈ વાંધો નહીં. તો આપને શું નેક્સ્ટ બધાને 0.04 વડે ભાંગી નાખીએ એટલે અહીંયા આવશે 0, અહીંયા 1 પછી 2 3
-1 -2. રેડી? ખ્યાલ આવી ગયો? હવે તમે જો મિત્રો fi into ui કર્યું તો સાવ ઈઝી થઈ ગયું છે. રેડી? હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં fi નો ui સાથે હું ગુણાકાર કરું છું. એટલે 9 નો 0 સાથે ગુણાકાર કરીએ એટલે થઈ જાય 0. 2 1 તો અહીંયા આવશે 2. 4 2 8. 2 ગુણ્યા 3 એટલે કે 6. બરોબર? 9 into -1 એટલે -9. ને 4 2 ને કેટલા થઈ જશે? 8. હવે જુઓ જી વ્યવસ્થિત રીતના આ 8 પ્લસમાં છે, આ માઇનસમાં છે, એ બંને કેન્સલ અહીં થઈ જાય. 6 ને 2 અહીંયા કેટલા થશે? 8. અહીંયા કેટલા છે? -9. તો -9 માંથી આપણે 8 જાય તો વધે ને કેટલા? ઓનલી ફોર ખાલી 1. એટલે સિગ્મા FIUI બરાબર આપની પાસે આન્સર આવશે -1. હવે આવૃત્તિ કેટલી થશે? આવૃત્તિનો બધાનો આપણે સરવાળો કરી લઈએ. એટલે સિગ્મા FI એટલે બધાનો સરવાળો. તો કઈ અહીંથી સ્ટાર્ટ કરીએ. 9 ને 9 કેટલા થશે? 18. 18 ને 4 22. 22 ને 2 24. 24 ને 4 28 ને 2 અહીંયા 30. રેડી? એટલે સિગ્મા FI ની વેલ્યુ આવી 30. સિગ્મા FIUI ની વેલ્યુ આવી -1. હવે આપણે પદ વિચલનના સૂત્ર ઉપરથી આપણે SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધવાનો છે. અહીંથી સ્ટાર્ટ કરીએ. પદ વિચલન ની રીતથી મધ્યક. રેડી? તેનું સૂત્ર પહેલા યાદ કરી લઈએ. શું છે? તો કે x બાર બરાબર a પ્લસ પછી એમાં શું મૂકીએ છીએ? તો કે h કે જે આપણે કોમન ડિફરન્સ મળ્યો હોય વર્ગ લંબાઈ h એના મલ્ટીપ્લાયમાં એટલે એને ગુણાકારમાં FIUI ના છેદમાં સિગ્મા FI. હવે અહીંયા જે વસ્તુ છે એ આપની પાસે છે પેલા કે હા એ બરાબર શું છે? તો કે 0 પોઈન્ટ આપની પાસે આવશે અહીંયા 10. 0.10. રેડી? પછી h બરાબર શું આવશે? ખાસ ધ્યાન રાખવું, h એટલે આપણે જેના વડે આપણે ભાગાકાર કર્યો છે એટલે 0.04. પછી સિગ્મા FIUI બરાબર -1 અને સિગ્મા FI બરાબર 30. રેડી? તો બધી વેલ્યુ આપણે સૂત્રમાં મૂકી દે અને આપણે મધ્યક મળી જશે. કેનો? SO2 નો. એટલે a એટલે શું છે? તો કે 0.10 પ્લસ h 0.04 ગુણ્યા સિગ્મા FIUI એટલે એની વેલ્યુ આવી શું? -1 ના છેદમાં સિગ્મા FI એટલે કે શું છે અહીંયા? યસ 30. હવાનું જો ભલે પોઈન્ટ હોય તો એનું સાદરૂપ સાવ ઈઝી થઈ જશે. કઈ રીતના? તો કે 0.10 આ માઇનસ છે, અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે? યસ માઇનસ. આનો મતલબ આવો થયો 0.04 ના છેદમાં 30. ક્લિયર? આને સામે રાખી દઈએ તો કે x બાર બરાબર 0.10 માઇનસ અને આમ લખાય 4 છે. રેડી? 0.04 4 ના છેદમાં 100 ગુણ્યા એ થઈ જશે કેટલા? 30. રેડી? અથવા તો આમે લખવું તો કઈ વાંધો નથી. 0.04 ડિવાઇડેડ બાય 13. તો ફાઇનલી x બાર બરાબર 0.10 એટલે આનો મતલબ એવો થયો કે 4 ના છેદમાં કેટલા આવી જશે અહીંયા? 3000. રેડી? 4 ના છેદમાં 3000. હવે આનો આપણે ભાગાકાર કરીને ડાયરેક્ટ આપણે આન્સર લેવાનો છે. રેડી? તો પહેલા તો પેલી સંખ્યા એઝ ઇટ ઇઝ આવશે. 4 નો આપણે 3000 સાથે ભાગાકાર કરીને આપણે આન્સર લેશું. તો મિત્રો હવે આપણે 4 ના છેદમાં 3000 નો ભાગાકાર 0.10 માઇનસ એનો આવશે 0.0013. પછી આ રીતના 3 આવી રીતના ચાલુ જ રહેશે. પણ આપણે શું કરીએ? પોઈન્ટ પછી આપણે 4 આંકડા એવું હોય તો ધ્યાનમાં રાખીએ. એટલે ફાઇનલી x બાર બરાબર આપણે 4 જ આંકડા લઈ તો એનો મતલબ કે આવી રીતના છે ને 0.10 એની પાછળ કાંઈ ના હોય તો આપણે મીંડો તો મૂકી શકીએ 2. એમાં આપણે કેટલા ભેળવવાના? એમાંથી બાદ કરવાના છે. માઇનસ 0.00. રેડી? 13 સબસ્ટ્રેક્ટ કરીએ એટલે અહીંથી શું થશે? 10. 10 માંથી 3 જશે એટલે અહીંયા વધશે 7 9 9 માંથી 1 જાય એટલે ફરીથી કેટલા વધશે? તો કે 8. અહીંયા ઉપર 9 આવશે, અહીંયા થઈ જશે 0.
એટલે એનો મતલબ કે 0. અહીંયા આવી જશે 0.0987. તો એ ક્યાં આવે હકીકતમાં? જો 0.0987 એટલે આ પેલું 0.04 સુધીમાં નહીં આવે, 8 સુધીમાં નહીં આવે, એ આની વચ્ચે ક્યાંક રહેલો હશે. ને જો એની આવૃત્તિ હકીકતમાં એ 9 છે. રેડી? એટલે એને આ 9 અને આ 9 ને કાંઈ નિસ્બત નથી. રેડી? પણ આપણે તો એ જોવાનું હતું કે આ બધી જે સાંદ્રતા આપી છે એમાંથી એનો મધ્યક શું છે. બરોબર છે? આપને ખ્યાલ છે કે અત્યારે જે વર્ગીકૃત માહિતીનો મધ્યક જે મેળવીએ છીએ એ જે ઓરિજિનલ અવર્ગીકૃત જે આપેલો હતો એના નજીક હોય છે, એક્ઝેક્ટ એટલો હોય એમ નથી આપને કહેતા. રેડી? એટલે ફાઇનલી 0.0987. ક્લિયર? એનો મતલબ કે આપણે કહી શકીએ કે અહીં હવામાં રહેલા SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ છે એની સાંદ્રતા કેટલી છે? તો કે 0.0987. પણ કેમાં? પાર્ટ્સ પર મિલિયન. ક્લિયર? તો મિત્રો આ જ રીતના હવે આપણે સ્વાધ્યાય 14.1 ની અંદર 8મા દાખલા તરફ આગળ વધીએ.